તમારા ગ્રુપમાં કોઈ એવી વ્યક્તિ છે જે હંમેશા ડબલ મિનિંગમાં જ વાત કરતી હોય અને તમને એની વાતોમાં મજો પણ પડે? દેન હાઉસફુલ 5 ઇઝ ફોર યુ. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ઇનફેક્ટ હાઉસફુલ 5ના બધા કાસ્ટે છે ને હલકાઈમાં તો તમામ હદ પાર કરી નાખી છે. એટલે ફેમિલી સાથે જોવા જાવ તો જરા ઓકવર્ડ સિચ્યુએશન થઈ જાય. ના, અબ્યુસિવ લેંગ્વેજ નથી, પણ પેલા પ્રકારની કોમેડી છે. ભાઈબંધ જાવ તો ચાલે. વાર્તામાં દમ નથી, મ્યુઝિકમાં નથી. લાલપરી ગીત સારું, ફુગડી ડાન્સ બાય નાના પાટેકર પણ સારો, બટ પેલું કહેવાય ને સસ્તી, હલકી, ક્રિંજ પ્રકારની કોમેડી જેમાં મગજ બાજુએ મૂકવાનું હોય. જોની લીવર અને ચંકી પાંડે બી છે ક્લીન કોમેડી માટે, પણ થોડું વિચિત્ર થઈ જાય છે આ પિક્ચરની અંદર. જૂના પાર્ટ્સની સાથે તમે કનેક્ટ ફીલ થાય એના માટે પોપટ અને વાંદરાનો સહારો લીધો છે. જૂના જમાનાની મૂવીની વાઇબ તમને મળે એના માટે જગ્ગુ દાદા અને સંજુ બાબા આવે છે ખલનાયકના બીજીએમ સાથે. એટલે છે એવું બધું. પરંતુ સળગતો પ્રશ્ન, હાઉસફુલ 5 એનો ક્લાઇમેક્સ સારો કે બીનો ક્લાઇમેક્સ સારો? કંઈ ખાસ ફરક નથી. એમાં સમજો સની લિયોની ખૂની છે તો બીમાં સની દેઓલ ખૂની છે. ના, બે કેરેક્ટર પિક્ચરમાં નથી, એક્ઝામ્પલ આપું છું ખાલી. તો હવે મિક્સ રિવ્યૂની વચ્ચે આ હલકી કોમેડી જોવી કે ના જોવી? તમને અક્ષય કુમાર આવી હલકાઈ કરતો ગમતો હોય કે રિતેશ દેશમુખને પહેલાં પણ તમે આ પ્રકારની કોમેડીમાં એન્જોય કરી ચૂક્યા હોવ તો જો તમે 500 રૂપિયાની જગ્યાએ ખાલી 200 રૂપિયા સુધીમાં જોઈ શકો એમ છો. સ્ત્રી વર્ગને કદાચ નહીં ગમે અને મૂવી જોયા પછી તમને ગમે તો જાહેરમાં સ્વીકારતા નહીં, નહીંતર આ સમાજ તમને નહીં સ્વીકારે. બહુ ડબલ મિનિંગ છે.